आशा की किरण। ભક્તો, શાકનો ઉત્સવ આપણને બહુ અદ્ભુત રીત શીખવાડી જાય છે કે જેને પોતાની મહત્તા વધારવી અને ભગવાનનો સંબંધ બાંધવો. નકર શાકમાંય રીંગણીએ કાંઈ શાકનો રાજા નથી. શાકનો રાજા તો પરવળ છે, કંટોલા છે, એના ઉત્સવ નથી થતા. રીંગણાનું શાક એટલું બધું કે હેવી ન કહેવાય, પણ રીંગણાના ઉત્સવ થાય, કારણ કે રીંગણું ઠાકોરજીના ઉપયોગમાં આવી ગયું એટલે રીંગણાની કિંમત અનેક ગણી વધી ગઈ, અનેક ગણી વધી ગઈ. રીંગણું ઠાકોરજીનો ઉપયોગમાં આવે ને એની કિંમત વધે, તો માણસ જો ઠાકોરજી ઉપયોગમાં આવે ને ટચમાં આવી જાય તો માણસની કિંમત કેટલી થાય કોજી? પણ માણસ દૂરનો દૂર જ રહે છે, આખા જગતના સંબંધમાં આવે, આખા જગત સાથે સંબંધો બાંધે, પણ એક પરમાત્મા સાથે સંબંધ નથી બાંધતો. બોલતા ને આખા જગત સાથે સંબંધ બાંધ્યા પછી પણ એક દાડો એમાંનો એક પણ સંબંધ ટકવાનો નથી. પણ પરમાત્મા સાથે સંબંધ બાંધ્યો હશે ને તો એને કાળ માયા કર્મ પણ તોડવાનો માટે સમર્થન સક્ષમ નથી. એવડો સંબંધ બંધા है. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.